જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે રજા છે, રવિવાર છે, ચાલો ક્રિકેટ રમવા જઈએ. મિત્રો આજે ક્રિકેટ રમવા આવી ગયા છીએ, તો આજે આખો દિવસ ક્રિકેટ રમવાનું છે. બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાને. બે ટીમો પાડીને લાગી ગયા ક્રિકેટ રમવા. હાલો મિત્રો, કબડ્ડી રમવો હોય તો આવી જાવ ગ્રાઉન્ડમાં. બધી નવરી બજાર છે, એકે રમતમાં ભાગ લેતા નથી, ખાલી બેઠા રહે છે આખો દિવસ. આજે વાળ કપાવવાનો વારો 12મા વાળાનો હતો, તેથી બધા આવી ગયા હતા વારા ફરતી વાળ કપાવવા માટે. આજ રવિવાર હતો, માન રમવાનો મોકો હતો. આ લુચ્ચો વરસાદ આવીને બધું બગાડ નાખ્યું. આજે હતો રવિવાર ને રમવાનો માન મોકો મળ્યો હતો, ત્યાં આવી ગયો વરસાદ ને રમવાનું તમારું મોય મોય કરી નાખ્યું. વરસાદ ચાલુ થઈ ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો વરસાદમાં પલળતા જમવા જ જવું પડશે. જમવામાં શું શું બનાવ્યું? બટેકાનું શાક છે, દાળ છે, ભાત છે, વાલનું શાક છે, રોટલી છે, ચાક છે. અમે હવે જમવા આવી ગયા. જમવાનું જોરદાર છે. હા ભાઈ, હોસ્ટેલનો જૂનો વિદ્યાર્થી છે, અત્યારે અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યો છે, ત્યાંથી આવી ગયો હોસ્ટેલની મુલાકાતે. આટલી વાર કર્યો આરામ, વાગી ગયા છે 3. જાય છે નાસ્તો લેવા. નાસ્તામાં છે આજ ખારેક. આજે તો વાડિયાથી ખારેક આવી ગયેલી હતી. વિદ્યાર્થીઓને નાસ્તામાં ખારેક આપવાની હતી. પછી બધા વિદ્યાર્થીઓ આવી ગયા અને બધાને આપી દીધી ખારેક. નાસ્તો કરીને બધા વિદ્યાર્થીઓ આવી ગયા ગ્રાઉન્ડમાં. આજે તો કરાવી ઊંચી કૂદની પ્રેક્ટિસ. રમત ગમતનો ટાઈમ પૂરો થઈ ગયો છે, હવે અમે ખાવા જઈએ છીએ રસોડે. પછી બધા વિદ્યાર્થીઓ આવી ગયા ભોજનાલયમાં અને પોતપોતાની ડીશ લઈને બેસી ગયા જમવા માટે. અમે જમીને ગયા હતા રીડિંગ કરવા. રીડિંગ પૂર્ણ કરીને હવે આ ગયા સુવા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.